ચાલો બધાને જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. અને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, પહેલો દિવસ હા શાંતામાસી. અને લંડનમાં શિવ મંદિર છે, સ્ટેનમોર મંદિરે. તો અમે ત્યાં લોટી ચડાવવા જાય છે ને શાંતામાસી મને લેવા આવ્યા છે. સવાર છે હજી અહીંયા, અને ભગવાનને લોટી ચડાવવા જાય છે. અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, ત્યારે સિદ્ધેશ્વર મહાદેવ દાદાના ચરણોમાં પ્રાર્થના કરું કે બધાનું જીવન મંગલમય બને અને બધાના જે પણ સપના હોય ભગવાન પૂરા કરે, અને આપણા દેશની આપણે બધા સાથે મળીને સેવા કરી એવી ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ દાદાના ચરણોમાં વંદન પ્રાર્થના. અને તમારે તો ત્યાં બપોર હશે ને, મોર્નિંગ છે એટલે અમારે ત્યાં લોટી ચડાવવા જાય છે. શાંતામાસી લેવા આવ્યા છે. શ્રી સ્વામિનારાયણ. જય સંગારામ, જય સંગારામ. ભગવાન એક સિદ્ધેશ્વર મહાદેવ દાદાની સ્થાપના કરીને કેટલાના દુઃખ દૂર કરે હે. તમે ગયા કે નહીં ક્યારે જુનાગઢ? તાજક આવો. જુનાગઢ ગઈ હું, પણ સિદ્ધેશ્વર મહાદેવે ગઈ હું. હા હા, ઘણો વર્ષો. હવે તો કેટલું બધું બની ગયું. આજક આવો એટલે જાય. એટલે પ્રચારો કેટલાય જણા ઇન્વાઇટ કરીને આવવાનું જ છે ને. મોટી છે પ્રોમિસ નથી કરતી. મને એમ થાય કે આપણે પહોંચાય નહીં તો ખોટું પ્રોમિસ નથી. પણ આજે તો એરપોર્ટ ઉતરો ને એટલે હું લેવા આવીશ સીધા ત્યાં આશ્રમ થી જુનાગઢ આવીશ ને તો કચ્છમાં થઈને પછી આવીશ. એવું કરશો? કારણ કે અમે ફ્લાઇટ સીધું થઈ ગયું ને. હા, ઈ એક બહુ સરસ થઈ ગયું ને, બોમ્બે થી ડાયરેક્ટ ભુજ. હવે શું લડા ગમાવાના. હા, તો એટલે આવીશ તો કચ્છમાં તો પછી આવીશ. પેલા હમણાં 2-4 વર્ષ હલી ગયા હતા વળી. હા, હું તો ભલે બહુ ગઈ નથી, પણ જે બિચારા ગયા હોય એ આપણે છે ને એમ. હા, અમદાવાદ બધી ગાડી ફાડી. અમે હું આખા વર્ષની જ માં પૂજા લખાવી દઉં સિદ્ધેશ્વર મહાદેવ દાદા. આખા વર્ષની મેં 2 વર્ષ કેટલા 2 વર્ષ પૂનમ ભરી. ગોપીબેન જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. કેમ છો? મજામાં છીએ. જો શાંતામાસી મને લેવા આવે, જ્યાં જવું હોય ત્યાં. કવિતાબેન આવે, શાંતામાસી આવે, શામજીભાઈ આવે. લક્ષ્મીબેનનો ફોન આવ્યો હતો ઉલવીથી, કે તમે કયો ત્યારે એની ટાઈમ તેડી જાવ. ધીમે ધીમે બધાને મળશું હવે. કાલ શિક્ષાપત્રીના દર્શન કર્યા. આવી ગયું નેટ. થોડોક નેટ પ્રોબ્લેમ થાય છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કાલે શિક્ષાપત્રીના દર્શન કર્યા લંડનમાં, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં. અને અંગ્રેજોને 1828માં લખી છે મહારાજે. 1828માં શિક્ષાપત્રી લખી હતી અને 1830માં આપી હતી રાજકોટમાં, જે કાંટા વગરની બોરડી છે. ક્યારેક જાઉં તો દર્શન કરજો, કે એની નીચે ભગવાન બેઠા હતા અને અંગ્રેજો મળવા આવ્યા હતા. સર માલ્કમ એને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી આપી હતી કે આ રીતના રહેજો તો તમે સુખીથી આ દેશમાં રહેશો એમ, નહીંતર આ દેશ છોડીને બધું જવું પડશે એમ. અને એ લોકોએ અત્યારે કેટલી સરસ એમ, કેટલું ભલે એ છોડીને વહી આવ્યા દેશ, એ તો ભગવાનની ઈચ્છા હોય એમ જ થાય, પણ અહીંયા આવીને એને કેટલી સરસ સાચવીને રાખી છે. પછી એમ કંઈ લંડન સુખી તો હોય જ ને, કેમ કે ભગવાનની સ્વમુખે લખાયેલ. ભગવાન એમ કીધું છે કે મારી શિક્ષાપત્રી મારું અપર સ્વરૂપ, મારી વાણી એ મારું સ્વરૂપ જ છે એમ. અને એટલી સરસ સાચવીને રાખી છે શિક્ષાપત્રી. મેં પૂછ્યું, મેં કીધું ત્યાં મેં પૂછ્યું એનું ઓલું હોય ને કાઉન્ટર, તો મેં કીધા ખોલીને દર્શન કરવાનો હાથમાં આપો, તો કે ના, એ કે બહુ વર્ષો જૂની છે તો એ કે એના પેજ આમ તેમ થઈ જાય, એટલે મેં હાથમાં ન આપી, આમ જ દર્શન કરો એમ. એટલે વિચારજો કે ભગવાન વખતની ઈની સ્થિતિમાં એમાં કાંઈ ફેરફાર નહીં. ઘણાએ ઉલટાને ચલટુન કરી નાખ્યું છે, કેમ કે કેટલાય ફાટા પડ્યા સંપ્રદાયના, તો ઘણી ઊંધા ચતી શિક્ષાપત્રી કરી નાખી છે પોતાને જેમ એવી રીતના ન વર્તું હોય એટલે. પણ આ જે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં શિક્ષાપત્રી છે ને એ ઓરિજિનલ એમ, એક પેજ એમાં નથી બદલ્યું. એટલે કાલે દર્શન કરીને બહુ આનંદ થયો શાંતામાસી.
આમ ભગવાન આમ એટલા એમ થયું કે ના થેન્ક યુ ભગવાનને દર્શન કરાવ્યા બહુ. એટલે ક્યારેક કોઈ લંડન આવો તો જાજો ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં દર્શન કરવા માટે. અને એની સ્થિતિમાં છે ને ત્યારે રાજકોટ આપી હતી અને બોરડી હજી રાજકોટ સ્વામિનારાયણ મંદિરમાં એ બોરડી છે કાંટા વગરની. વિચારી લેજો કાંટા વગરની. એનો ઠળિયો વાવો ને તો ક્યાંક કાંટાવાળી બોરડી થાય પણ એમાં એક કાંટો નથી. આ જ ભગવાનનું તમે એમ કહો ને પરચાન શું આ જ બધું એમ કે જ્યારે ગોપાળાનંદ સ્વામી જે સાળંગપુર હનુમાનજી દાદાની સ્થાપના કર્યા એ સ્વામી એના ઊભા થયા ને તો એના પાઘમાં કાંટો ભરાણો. એટલે ગોપાળાનંદ સ્વામી એમ બોલ્યા કે તારી નીચે બોરડીને એવું કીધું કે તારી નીચે ભગવાન બેઠા છે આટલા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તોય તે તારો સ્વભાવ ન મૂક્યો. જે કાંટો આમ વાગવાનો સ્વભાવ હતો ને તે છોડ્યો જ નહીં એમ. તો કાંટા બધા ખરી ગયા. ત્યારથી અત્યાર સુધી કાંટા જ નથી. એમ કે ને કે સ્વામિનારાયણ બધા સુખી. આમ ભગવાનને માગેલું છે એટલે સુખી છે. આજ સુધી એમાં કાંટા નથી. ક્યારેક દર્શન કરજો. મુક્ત બોરડી છે જે બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવે તપ કરેલું ત્યાં જે બોરડી છે ને એ જ રાજકોટ સ્વામિનારાયણ મંદિરમાં બોરડી છે. ઘેર બેઠા દર્શન છે. ક્યારેક કરજો દર્શન એ બોરડીના. ઓલું કીર્તન ગાયું કા બોરડી બોરડી રે કાંટા વિનાની બોરડી. ઈ છે ને બહુ ગવાતું નથી ને એટલે મગજમાં જલ્દી આવે નહીં કીર્તન છે. આજે અત્યારે શિવ મંદિરે જાય છે. અહીંયા મંદિર છે ને લોટી ચડાવવા આપે છે. તો આજે સોમવાર છે. ભગવાન થકી જ બધું છે. ભગવાન છે તો આપણે છીએ નહીતર કાંઈ નથી. અને આપણા આશાના હરિદ્વારમાં એ હું બધી વાત કરીશ. એક મસ્ત લાઇબ્રેરી બનવાની છે. દેશ વિદેશથી પુસ્તક મંગાવવાના છે. ભલે મોંઘા પુસ્તક આવતા પણ મંગાવવાના છે. અને જેને ભણવું છે ને એના માટે ત્યાં આવી અને સ્ટડી કરવા માટે એવા બધા પુસ્તક મંગાવવાના છે. બધા દેશ વિદેશથી મંગાવવાના છે. કોઈને IPS બનવું, IS બનવું, જે બનવું હોય બધા પુસ્તક જે બહુ મોંઘા આવે ને બધા ત્યાં બનશે. 3-4 લાખના ખર્ચે લાઇબ્રેરી બનવાની છે. બહુ મસ્ત કે બધા પુસ્તક ત્યાં આપણે રાખવાના છે. ધાર્મિક એજ્યુકેશન માટે બધા. એટલે જેને સંશોધન કરવું હોય વાંચવું હોય ને ત્યાં આવવાનું. એવી મસ્ત એક લાઇબ્રેરી બનાવવાની છે. અને એ 2 ભાઈ થકી બનવાની છે. અને એ એક સ્વામિનારાયણના સંત અત્યારે તો ઘણા વર્ષો પહેલાં એમ 150 વર્ષ તો થઈ જ ગયા છે ને ધામમાં ગયા. એના નિમિત્તે બનાવી દેવાના છે એ 2 ભાઈ. એ હું બધું નામ ને બધું આપીશ. અને મસ્ત એક ત્યાં આપણી લાઇબ્રેરી બનશે. અને બધા શાસ્ત્રો મગાવવાના છે. એવું નથી કે આ 1-2 જ એવું નહીં. બધા જેને ભણવું છે એના માટે, ધાર્મિક જેને જાણવું છે એના માટે બધા મગાવવાના. એટલે ધીમે ધીમે હવે હું ઓર્ડર કરવા માંડીશ. અને એક સરસ જ આમ એક અનોખી જ લાઇબ્રેરી બનાવશું આપણે. અને દાનવીર દાતાના સહયોગથી કાલે જ ફોન આવ્યો મને કે બેન તમે મંગાવવા માંડો પુસ્તક બધા. અમે 2 ભાઈથી બનાવી દેશું. અને અમારા કે પૂર્વના અમારા મંદિરે આવી ગયું છે. સ્ટેનમોર મંદિર એના 2-3 પેઢીએ સંત હતા એમની પાછળ બનાવવાની છે. કે એમને બહુ ભણવાનું ને સંસ્કૃત ભાષાને ભણાવવાનો બહુ શોખ હતો એમ. એટલે હું બધું સંતનું નામ અહીં આપીશ. એના બધા દાતાશ્રીનું નામ આપીશ. એ બધું ધીમે ધીમે આપીશ. એટલે હું જે લંડન આવી હતી ને એક હતું મને એવું. એ સંકલ્પ મારો પૂરો થઈ ગયો. અને હજી એક સંકલ્પ છે જે મને દાનવીર દાતા પૂછે એમને હું કહું છું. એટલે ઘણાને એમ થાય કે બેન ફરવા આવ્યા પણ ઘણા બધા કામ લઈને આવી હોઉં છું. પોરસાઈ નહીં રાખું? પોરસાઈ ભેગું લઈ હા એ તમે લઈ ભલે લઈ લો. મંદિરે આવી ગયા છીએ હવે.
ગાડી દિવસ કરે ને હા હા આવે નહીં. આ બધું લઈ જવાનું તું ફોન પકડ, હું લઈ આવીશ. હા હા લઈ લ્યો. મેં ને અહીંયા દર વર્ષે પૂજા થતા, હમ 3 મહિનાથી ચાલુ થતા. હમ હમ અમને ખબર ને આ વખતે કોઈ નીકળ્યા કે લાસ્ટ યરે નહોતા. કોરોના પહેલાં છે ને હમ દર સોમવારે પૂજા હતા હમ અને ગોકળાખંડના ટાઈમે હોય. હમ ગઈકાલે મેં ફોન કર્યો તો એ કે નથી પૂજા હતી. હમ વિડીયો ચાલુ રાખવા દેશે. હા દેશે, ના નહીં પાડે. હમ એટલે નેશનલ મંદિરે જાય ને ત્યાં નથી લાગશે. હમ હા શિવ ભગવાનને ચડાવે. આમ ના આવતા અહીંથી આપણે